કોઈ પણ તમને સમસ્યા હોય તો તમે ક્યાં જાઓ? જો તમને કોઈ સરકારી દાખલા ને લગતી સમસ્યા હોય તો તમે કચેરીઓમાં જશો, મામલતદાર કચેરીમાં જશો અથવા તો આરોગ્ય ભવનમાં જશો. અને જો તમને કોઈ ફરિયાદ હશે, સમસ્યા હશે તો તમે જશો પોલીસ સ્ટેશને. પરંતુ બંનેમાંથી કોઈ જ જવાબ ન આપે તો, કોઈ જ ભાવ ન આપે તો, કોઈ જ વ્યથા ન સાંભળે તો, આવું જ કંઈક બન્યું છે અમદાવાદમાં અને વડોદરામાં. અમદાવાદમાં આરોગ્ય ભવનમાં લોકો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કારણ કે જન્મ મરણના દાખલા કઢાવવા હોય અથવા નામમાં કોઈ સુધારો કરાવવો હોય, લોકો મોટી સંખ્યામાં આરોગ્ય ભવનમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ સમયસર નથી આવતા, જેના કારણે લોકોએ વારંવાર ધક્કા ખાવા પડે છે, ભારે હાલાકી વેઠવવી પડે છે. અને છેલ્લા 4 મહિનાથી આ જ હાલત છે. અને આ કોઈ ગ્રામ્ય વિસ્તાર કે પછાત વિસ્તારની વાત નથી, વાત છે અમદાવાદ મહાનગરપાલિકાની. જી હા, મહાનગરપાલિકાની, જે હાલાકી અપાર છે. ગામડામાં આવી નાની મોટી સમસ્યા હોય તો સમજાય ખરી, પરંતુ અહીં તો શહેરમાં પણ સમસ્યા છે અને એની એ જ સમસ્યા આરોગ્ય ભવન સુધી હવે લાંબા નહીં થવું પડે તેવા દાવાઓ કરવામાં આવતા હતા. અમદાવાદીઓ જન્મના સર્ટિફિકેટમાં સુધારો નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં કરાવી શકશે. આ તમામ દાવાઓ પોકળ સાબિત અહીં થઈ રહ્યા છે, કારણ કે લોકોને સુવિધા તો મળી નથી રહી, ઉલટાનું આરોગ્ય ભવનમાં જાય છે તો ત્યાં દિવસે ને દિવસે ધર્મના ધક્કા ખાવા પડે છે. અધિકારીઓ મન ફાવે ટાઈમે આવે છે અને લોકોએ વારંવાર હેરાન પરેશાન થવું પડે છે, લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને સમસ્યાનું સમાધાન કશું જ નથી આવતું. અહીં લોકો હેરાન પરેશાન થાય છે, તેના દ્રશ્યો અમે દેખાડી રહ્યા છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે લોકો સાથે વાતચીત કરી તો લોકોએ તેમની વ્યથા ઠાલવી છે અમારી સામે. લોકોએ કહ્યું છે કે વારંવાર હેરાન થવું પડે છે, અધિકારીઓ જવાબ નથી આપતા, તે જ અધિકારીઓ પાસેથી આજે જવાબ પણ લેવો છે. અને બીજી આજે એ પણ વાત કરવી છે, બીજી કોઈ સમસ્યા હોય તો તમે પોલીસ સ્ટેશને જશો, પરંતુ જો પોલીસ જ જવાબ ન આપે તો ગરીબ લોકોને શું પોલીસ સાંભળતી નથી? એ સવાલ અહીં ઉઠી રહ્યો છે. કારણ કે વડોદરાના માંજલપુરમાં એક વૃદ્ધા તેમની ફરિયાદ લઈને પોલીસ પાસે ગયા હતા. એ વૃદ્ધાના પૌત્ર અને પૌત્ર વધુ છે, તે વૃદ્ધાને માર મારતા હતા, હેરાન પરેશાન કરતા હતા, ટાઇલ્સ વડે માથામાં માર માર્યો હતો, ફટકો માર્યો હતો. વૃદ્ધા લોહી લુહાણ હતા, માથામાં પટ્ટી લગાવીને તેઓ પોલીસમાં ફરિયાદ કરવા માટે જાય છે, પરંતુ પોલીસ જરા પણ પોલીસ સમય નથી ફાળવતી અને કલાકો સુધી આ વૃદ્ધાને બેસાડી રાખવામાં આવે છે. વૃદ્ધાને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસ તેમની વ્યથા નથી સાંભળતી અને આખરે કંટાળીને આ વૃદ્ધા પરત ઘરે જતા રહ્યા હતા. જો કે ગુજરાત ફર્સ્ટે આ મુદ્દો ઉઠાવ્યો, આ અહેવાલ દર્શાવ્યો અને ત્યારબાદ પોલીસની માનવતા હવે ફરી એકવાર જાગી હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી શું પોલીસની માનવતા મરી પરવારી હતી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. કારણ કે એક વૃદ્ધા લગભગ જેમની ઉંમર હશે 80 વર્ષ કરતા વધુ અને તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા ઈજાગ્રસ્ત હાલતમાં. તેમની ફરિયાદ લેવામાં નથી આવતી, તેમને કોઈ સાંભળતું નથી, તેમની વ્યથા શું છે, સમસ્યા શું છે, કોઈ સાંભળવા વાળું નથી. ફક્ત ને ફક્ત તેમને બેસાડી રાખવામાં આવ્યા, થોડી વાર તેવું કહીને. અને ત્યારબાદ જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો એટલે બદનામી ન થાય તેવા ડરથી હવે પોલીસ એક્શનમાં આવી છે. પરંતુ સાહેબ, પહેલાથી શું કામ કાર્યવાહી નથી કરતા એ સવાલ ઉઠી રહ્યા છે. આજે સીધું અને સટમાં આ જ મુદ્દે વાત કરવી છે, આવા જ અધિકારીઓ વિશે વાત કરવી છે. કારણ કે એક તરફ તંત્રના અધિકારીઓ છે તો એક તરફ પોલીસના અધિકારીઓ છે, જેના કારણે વચ્ચે પીસાય છે તો માત્ર ને માત્ર ગુજરાતની પ્રજા. સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની, જ્યાં આરોગ્ય ભવનમાં અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે, ધર્મના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. જન્મ અને મરણના પ્રમાણપત્રને લઈને લોકો આરોગ્ય ભવનમાં જતા હોય છે. કોઈ પણ સુધારો કરવો હોય, નામમાં કોઈ ફેરફાર કરવાનો હોય તો અથવા તો દાખલો કઢાવવો હોય તો પછી આરોગ્ય ભવનમાં લોકો જતા હોય છે. અને એ જ આરોગ્ય ભવનમાં લાંબી લાંબી લાઈનોમાં લોકોએ ઊભા રહેવું પડે છે. અધિકારીઓ મન ફાવે તેવા સમય આવે છે અને લોકોને પારાવાર હાલાકી થાય છે. આરોગ્ય ભવનમાં લાઈનોમાં ઉભેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને લોકો વારંવાર ધક્કા ખાય છે, રોજબરોજ આવવું પડે છે, છતાં પણ કોઈ જ ડોક્યુમેન્ટમાં સુધારો થતો નથી તેવો આરોપ લોકો લગાવી રહ્યા હતા. મરણના સર્ટિફિકેટમાં સુધારાની જાહેરાત કરવામાં આવી, પરંતુ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 મહિનાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે અને પરત ફરી રહ્યા છે, પરંતુ લોકોની સમસ્યાનું નિરાકરણ થતું નથી. દાખલામાં સુધારો કરવો છે તો સુધારો થતો નથી, ફેરફાર કરવો છે ફેરફાર થતો નથી. અધિકારીઓને પૂછીએ તો અધિકારી જવાબ આપતા નથી અને જો રાહ જોવે લોકો તો લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહે છે, રોજબરોજ આવીને ધક્કા ખાય છે અને નિરાશ મોઢે લોકો પરત પણ ફરે છે. અધિકારીઓ સમયસર આવતા નથી તેવી પણ ફરિયાદો ઉઠી છે. ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. અધિકારીઓ પોતાની મસ્તીમાં મસ્ત હોય અને લોકો અહીં હેરાન પરેશાન થઈને ત્રસ્ત બન્યા હોય તેવા દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે. આ અમદાવાદના આરોગ્ય ભવનના દ્રશ્યો છે. મારા નરોડા ઝોન લાગે છે, ત્યાં આગળથી મને એવું કહેવામાં આવ્યું કે તમે
લાંભા જવું પડશે, બલ્કિ ગમે ત્યાં સુધરી શકે છે. અને પછી મેં કીધું મને ગીતા મંદિર નજીક પડે એટલે ગીતા મંદિર આવ્યો હતો. બલ્કિ મને નરોડામાંથી ચોખ્ખું એવું કહેવામાં આવ્યું કે અહીંયા આગળ નહીં સુધરે, ને અહીંયા આગળથી એવું કહેવામાં આવ્યું કે નરોડા સુધરે જ છે. એટલા માટે હું કમ્પ્લેન કરવા આવ્યો હતો. ના, મેં 2 ધક્કા ખાધા 3 ઓફિસના, પણ હજુ થયું નથી. મેં ફોર્મ ભરવા માટે જ ગયો હતો, પણ ફોર્મ ભરવા માટે 3 જગ્યાએ મને અલગ અલગ ફેરવ્યો. સાણંદથી આવ્યા છીએ. બેબીનો બોર્ન થયો હતો અમદાવાદમાં, અને એનું એટલે બોર્ન થયો હતો હાટકેશ્વર વિસ્તારમાં. તો ત્યાં એનું જે બર્થ સર્ટિફિકેટ આપ્યું એમાં ખાલી પ્રિસા નામ આપેલું છે, અને હવે આધાર કાર્ડ માટે એવું કહે છે કે આખું નામ લઈ આવો ફાધરના નામ સાથે. અહીંયા આવ્યા છીએ તો અહીંયા કહે છે કે તમારા હાટકેશ્વર જ સુધરશે, અને સાણંદ જઈએ છીએ તો એ લોકો કહે છે જમાલપુર સુધરશે. કોઈ જગ્યાએ કોઈ આન્સર આપતું નથી અને આધાર કાર્ડ નીકળતું નથી. છોકરી 3 વર્ષની થઈ ગઈ છે. જે વોર્ડ કક્ષાએ અરજી લગભગ 26 તારીખ પહેલાંની વાત કરી તો વોર્ડ કક્ષાએ જે સામાન્ય સુધારા માટેની અરજી હતી એ અપ્રુવલ માટે અરજીઓ સ્વીકારમાં તો આવતી જ હતી, અપ્રુવલ માટે અહીંયા મધ્યસ્થ કચેરીએ મોકલવામાં આવતી હતી. 28 તારીખ બાદ જે અપ્રુવલ જે સામાન્ય સુધારા છે એ સામાન્ય સુધારા માટેના અપ્રુવલ માટેના પાવર ડેલિગેશન પણ વોર્ડ કક્ષાએ આપવામાં આવેલા છે. એટલે સામાન્ય કક્ષાના સુધારા માટે એમણે આરોગ્ય ભવન ખાતે અરજી કરવાની જરૂર નથી. અરજી વોર્ડ કક્ષાએ સ્વીકારવામાં આવે છે અને અપ્રુવલ પણ આપવામાં આવે છે. જન્મ મરણના સુધારાના સર્ટિફિકેટ માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો, અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જે 48 વોર્ડ છે તેમાં સુધારાની કામગીરી થશે તેવો નિર્ણય બહાર પાડ્યો હતો. પરંતુ વોર્ડ કક્ષાએ આ કામગીરી કરવામાં આવી રહી નથી, કારણ કે વાતો જ કરવામાં આવી રહી છે. જન્મ મરણના સર્ટિના સુધારા માટે કોર્પોરેશનના 48 વોર્ડમાં વ્યવસ્થાની રંગે ચંગે જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ 4 માસથી તેનો જે અમલ છે તે અમલ કરવામાં નથી આવી રહ્યો. વોર્ડ સ્તરે આ જે કામગીરી છે તે માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે, અને આના જ કારણે ગીતા મંદિર ખાતેના જે આરોગ્ય ભવન છે તેમાં રોજની લાંબી જે લાઈનો છે તે લાઈનો જોવા મળી રહી છે, અને લોકોને પણ નજીવા કારણો આપીને ધક્કા ખવડાવવામાં આવે છે. મહત્વનું છે કે કેન્દ્રની એડવાઇઝરી મુજબ અટક અને પૂરું નામ જે છે તે જરૂરી છે, પરંતુ મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે ત્યાં સુધારા માટે આવે છે, પરંતુ તેમને એક કાઉન્ટર ઉપરથી બીજા કાઉન્ટર પર મોકલવામાં આવી રહ્યા છે. હેલ્પ ડેસ્ક છે તે પણ બનાવવામાં આવી રહી છે, પરંતુ ત્યાં પણ કોઈ જ પ્રકારનો લોકોને જવાબ આપવામાં નથી આવી રહ્યો. જો સરકારના પરિપત્રનો અમલ કરવામાં આવે અને 48 વોર્ડમાં આ પ્રકારની જે કામગીરી કરવામાં આવે તો લોકોને પણ તો હાલ તો આ દ્રશ્યો આપણે જોયા છે, આ લોકોને ભારે હાલાકી પડી રહી છે. અને આ જ બાબતે અમારી સાથે ડોક્ટર તેજસ જોડાઈ ગયા છે, ડેપ્યુટી હેલ્થ ઓફિસર. તેજસભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. તેજસભાઈ, અહીં આક્ષેપો એવા થઈ રહ્યા છે કે લોકો વારંવાર અહીં આવે છે, ધક્કા ખાય છે, અધિકારીઓ મન ફાવે ટાઈમે આવે છે, એટલે લોકોનું કામ નથી થતું. જો આમાં છે ને અપાર આઈડી કાર્ડ કાઢવા માટે આધાર કાર્ડમાં નામ સુધરાવવાનું થાય છે. આધાર કાર્ડ પ્રમાણે જન્મના દાખલામાં નામ જોઈએ. અમારી પાસે પહેલા લગભગ 7,000 અરજી આવતી દર મહિને. એ અરજી દર મહિને 30,000 જેટલી થઈ ગઈ છે. 48 વોર્ડમાં અરજીઓ સ્વીકારવામાં આવે છે. સામાન્ય સુધારા જે છે, સામાન્ય કોઈની પાસે ભાઈ બહેન કુમાર બાનું બીબી લખાવું, એ સુધારા વોર્ડ કક્ષાએ થાય છે, અને એમાં એને અપ્રુવલના પાવર પણ વોર્ડ કક્ષાએ. વસ્તુ એવી છે કે ઘણા બધા લોકો આ સામાન્ય સુધારાઓ માટે પણ આરોગ્ય ભવન આવે છે. અમે અનેક માધ્યમોથી લોકોને સૂચના આપી છે કે વોર્ડ કક્ષાએ જ અરજી કરે અને ત્યાં સુધારા કરાવે. પણ આની સાથે સાથે જે મેજર સુધારા છે, કોઈને સરકારે 25/9/2024 રાજ્ય સરકારનો એક નામમાં સુધારા માટેનો પરિપત્ર થયો છે. એ પરિપત્ર પ્રમાણે બહુ લાંબા સમય પછી લોકોના નામ સુધરી શકે, એટલે કે કોઈ આપણે કહીએ કે ભાઈ તેજસનું રમેશ નામ કરવું તો બી થઈ શકે. એટલે જે ઘણા લાંબા સમયથી લોકો બેઠા છે એ પ્રકારનો સુધારો કરવા પણ આવે છે, પણ એમાં પૂરા વેરિફિકેશનની જરૂર હોય છે. એટલે જે લોકોના નામના આખું જે ચેન્જીસ, મેજર ચેન્જીસ છે એમાં સમય લાગે, એમાં વેરિફિકેશન જોઈએ. પણ જે આધાર પ્રમાણે નામ કરવામાં જે જન્મના દાખલામાં નાના ચેન્જીસ છે એ વોર્ડ કક્ષાએ થઈ જાય છે. જાન્યુઆરી મહિનામાં જે 27,000 એમાંથી 20,000 અરજીઓ વોર્ડ કક્ષાએ સ્વીકારવામાં આવી છે. પણ સ્ટીલ હજી ઘણા લોકો આરોગ્ય ભવન આવી જાય અને અહીંયા મેજર ચેન્જીસ વાળા આવતા હોય ગીતા મંદિર ખાતે,
એટલે મેજર ચેન્જીસ કરાવવા આવતા હોય તો સામાન્ય સુધારાવાળાને અમે ના પાડીએ છીએ કે વોર્ડ કક્ષાએ કામગીરી કરાવી લો, પણ સ્ટીલ તે લોકો પણ તેજસભાઈ ડોક્ટર તેજસભાઈ, હું આપને રોકવા માંગુ છું. અહીંયા જે લોકો છે એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે વોર્ડ કક્ષાએ કામગીરી થતી જ નથી, એટલા માટે અમારે ત્યાં ધક્કા ખાવો પડે છે. અને પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન એ સાહેબ કે કેમ પહેલેથી માનો કે જે બાળકનું નામ લખવાનું હોય એમાં સૂચના જ નથી આપવામાં આવતી કે આમાં ફૂલ નામ લખો. પહેલેથી જ જો સૂચના અપાય અને ફૂલ નામ બાળકનું લખાય તો ઘણા બધા તો એવા પ્રશ્નો છે કમ્યુનિકેશનના અભાવના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આવું કેમ થાય? હા, જો વોર્ડ કક્ષાએ કામગીરી થતી નથી એ ખોટી વાત છે આપની. વોર્ડ કક્ષાએ સામાન્ય સુધારા થઈ જ જાય છે. અને બીજી વસ્તુ કે આ જે સુધારા છે ને, હવે આ પૂરેપૂરું નામ જોઈએ, જે જન્મના દાખલામાં નામ લખવાની પ્રણાલી છે આજથી નથી, પહેલેથી ચાલુ હોય કે બાળકનું ફક્ત નામ લખાય. હવે સરકારના તાજેતરના પરિપત્રને કારણે આખું નામ માંગે છે. તો આ જે સુધારા એ આજના સુધારા નહીં, નવા જે નામ દાખલ થાય છે એ પૂરેપૂરા નામવાળા થાય છે. પણ જે જૂના છે એમાં પૂરું નામ જોઈએ છે, એટલે સુધારાની જરૂરિયાત પડી છે. તો એ સુધારા કરી આપવામાં આવે છે. પણ લાંબી લાઈનો છે, લોકો ધક્કા ખાઈ રહ્યા છે, કહી રહ્યા છે કે અધિકારીઓ ટાઈમે આવતા નથી અથવા તો અધિકારીઓ પ્રોપર જવાબ આપતા નથી, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો એક સામે આપણી અમદાવાદની વસ્તી 80 લાખની વસ્તી છે, એક સાથે બધા હજારો, મેં તમને કહ્યું એમ 4 ગણી એપ્લિકેશન છે. અધિકારીઓ વોર્ડ કક્ષાએ 9 થી 5 ઓફિસમાં હોય છે અને એ આરોગ્ય ભવનમાં 10:30 થી 6:10 નો ટાઈમ છે. પણ સાહેબ આપણને ખબર છે કે અમદાવાદની આટલી વસ્તી છે અને આટલી બધી અરજીઓ આવે છે, તો એ પ્રકારની વ્યવસ્થા કેમ ના ગોઠવાય કે બધું ઝડપથી એનું નિરાકરણ આવે? મારી વાત સાંભળો કે તમામ જે અરજીઓ 300 થી 1200 થી તમામ વોર્ડ કક્ષાએ પાવર આપવામાં આવ્યા છે. વોર્ડ કક્ષાએ અરજીઓ સ્વીકારવામાં જ આવે છે. પણ સાહેબ ફરી તમને એ જ કહું છું. હા સાહેબ, મારી વાત સાંભળો. આમાં એવું છે કે દરેક માણસને આવ્યો એટલે તરત સુધારો થઈ જાય એ પ્રકારની અપેક્ષા છે. અહીંયા જે આ જન્મ મરણ એ એવી વસ્તુ છે કે જન્મનો દાખલો સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. તમે સામાન્ય સુધારા કે મેજર સુધારા એ ઉભા થઈ જાય, એમાં જે અમારે વસ્તુઓ જોઈતી હોય છે જોવું જ પડે. અને એને કારણે આ જે રૂટીન સુધારામાં જે કોઈ વ્યક્તિ એવા પણ હોય છે કે એ ખોટો લાભ મેળવવા પ્રયત્ન કરતા હોય. સાહેબ, લોકોની અપેક્ષા એટલા માટે છે કે અમે પહોંચીએ તરત કામ થઈ જાય, કારણ કે સરકારનો દાવો છે કે હવે અમારા જે નાગરિકો છે એમને લાઈનમાં નહીં ઉભું રહેવું પડે, અને વોર્ડમાં કામ નથી થતા એવા આક્ષેપો ત્યાં લાઈનમાં ઉભા રહેલા લોકો કરે છે. એ કહે છે કે અમે આટલી ઓફિસોમાં ધક્કા ખાઈને આયા, અમારા કામ ના થયા એટલે અમારે આરોગ્ય ભવન આવવું પડ્યું, પણ અહીંયા એટલી લાંબી લાઈનો છે અને અધિકારીઓ જવાબ આપતા નથી. આ ગેરસમજ છે. આપના માધ્યમથી હું ફરી કહું છું, સામાન્ય સુધારામાં બાળકના નામની પાછળ એના પિતાનું નામ નાખવું, માતાના નામની પાછળ પતિનું નામ નાખવું એકદમ સામાન્ય સુધારા વોર્ડ કક્ષાએ થાય જ છે. અને જો મેજર ચેન્જીસ હોય તો જ આરોગ્ય ભવન આવવાની જરૂર છે. ઓકે, આભાર. આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા, અમારી સાથે વાત થેન્ક યુ સો મચ. આપના માધ્યમથી આપ પણ બધાને જાણ કરો કે સામાન્ય સુધારામાં વોર્ડ કક્ષાએ જી જી માનસી જી વિનોદ, બિલકુલ. એટલે અહીં ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ જવાબો મળી રહ્યા છે. લોકોની સમસ્યાનું સમાધાન મળતું હોય એવું તો અહીં દેખાઈ નથી રહ્યું. જ્યારે આપણે અધિકારી સાથે વાત કરી, અધિકારી પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. વિનોદ, લોકોની સમસ્યા જે 4 મહિનાથી લોકો ધક્કા ખાય છે તેનું કોઈ સમાધાન અહીં દેખાતું નથી. વિનોદ, આભાર આપનો. ગુજરાત ફર્સ્ટ પર ડેપ્યુટી હેલ્થ ઓફિસર ગલ્લા તલ્લા કરતા દેખાયા. જ્યારે તેમની સાથે વાતચીત કરી તો તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે કે લોકો અહીં વધારે મોટી સંખ્યામાં આવી જાય છે, લોકોને તાત્કાલિક નિરાકરણ જોઈએ છે. પરંતુ સાહેબ, જોઈએ જ ને, લોકો 4 મહિનાથી અહીં ધક્કા ખાય છે, હેરાન થાય છે, અને છતાં પણ લોકોની સમસ્યાનું નિરાકરણ નથી આવતું. તો લોકો ક્યાં જશે? કોને સવાલ કરશે?